કેમ છો બાળકો? હું પટેલ હિરલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. આગળ આપણે ચેપ્ટર 11 સંખ્યાઓમાં 51 થી 70 સુધીની સંખ્યા વિશે જોઈ ગયા હતા. હવે આપણે આગળ અભ્યાસ કરીશું 71 થી 90 સુધીની સંખ્યાઓ, જેમાં ખાલી જગ્યાઓ છે તે તમારે લખવાની છે. અહીં તમે જોઈ શકો આપણે એકમ અને દશક વિશે શીખી ગયા હતા. તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે એકમ કોને કહેવાય અને દશક કોને કહેવાય. દશક એટલે જેમાં 10 ના જૂથ હોય અને એકમ એટલે કે છૂટી વસ્તુ હોય એ, જેમાં 1 થી 9 સુધીની સંખ્યા આવી શકે છે. ચાલો હવે દશક એટલે અહીં તમે જોઈ શકો કે 71ની સંખ્યા લખેલી છે. હવે 60 દશક છે અને 1 એકમ છે. આમાં 60 દશક છે અને 1 એકમ છે. 60 દશક માટે અહીં 10ના 7 જૂથ દર્શાવેલા છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 અહીં જૂથ છે એટલે 60 દશક, એટલા 7 જૂથ એટલે 60 દશક. અને અહીં 1 એકમ, 7 દશક 1 એકમ. 7 એકડે 71, 7 એકડે 71. હવે અહીં 7 દશક 2 એકમ. તો દશક કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7. 7 દશક 2 એકમ, 1 અને 2 એકમ. તો 7 દશક 2 એકમ. 7 બગડે 72, 7 બગડે 72. અહીં ત્રીજા નંબર પર કેટલા દશક છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 દશક છે અને 3 એકમ છે. પણ એકમ અહીં દર્શાવેલા નથી તો આપણે એકમ દોરવાના છે. અહીં 1, 2, 3. કેટલા એકમ દોરવાના છે? 3. 7 દશક અને 3 એકમ. 7 તગડે 73, 7 તગડે 73. હવે અહીં 7 દશક 4 એકમ. અહીં 1, 2, 3, 4, 5, 6, 7. 7 દશક છે ને એકમ કેટલા છે? 1, 2, 3, 4. 7 દશક 4 એકમ. 7 ચગડે 74, 7 ચગડે 74 થશે. હવે અહીં 7 દશક 5 એકમ લખી દેવાનું ખાનામાં. 7 દશક 5 એકમ. 7 5 75, 7 5 75. આપણે 71ની લાઈન શીખીએ એટલે દશક કેટલા આવશે? 60 અને એકમ અલગ અલગ આવશે. હવે અહીં 1, 2, 3, 4, 5, 6, 7. 7 દશક અને એકમ કેટલા છે? 6. તો આપણે અહીં દોરીશું 6 એકમ. 1, 2, 3, 4, 5, 6. 7 દશક 6 એકમ. 7 છગડે 76. હવે અહીં 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 દશક અને એકમ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 એકમ છે એટલે 7 દશક 7 એકમ. બંને સાતડા 77, બંને સાતડા 77. હવે 7 દશક અને એકમ કેટલા? 8 એકમ. અહીં ગણતરી પણ કરી દેવાની આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 એકમ. 7 દશક, તો અહીં 7 લખી દેવાના. દશક કેટલા? 7 અને એકમ કેટલા? 8. 7 દશક 8 એકમ. 7 8 78, 7 8 78. હવે દશક કેટલા? 1, 2, 3, 4, 5, 6, 7. 7 દશક એકમ કેટલા? 9. એકમ અહીં આપ્યા નથી તો આપણે એને દોરી દઈશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 7 દશક 9 એકમ. 7 દશક 9 એકમ. 7 9 79, 7 9 79. હવે અહીં 7 દશક અને 1 દશક. તમને આગળ કહ્યું તેમ 7 દશક તો 7 ને મીંડે 70 થશે અને બીજા દશક આપણે દશક મૂકીશું તો કેટલા થશે? 8 ને મીંડે 80. એટલે 7 દશક 1 દશક એટલે 8 ને મીંડે 80. હવે અહીં આવશે 8 દશક. તમે અહીં ગણતરી કરી શકો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. દશક કેટલા છે? 8 અને એકમ કેટલા છે? 1. એટલે 8 દશક 1 એકમ. 8 દશક 1 એકમ. 8 એકડે 81, 8 એકડે 81. અહીં 1, 2, 3, 4, 5,
6 7 8 કેટલા દશક છે 8 દશક 8 દશક એકમ કેટલા છે 2 તો આપણે 2 એકમ દોરીશું અહીં 1 2 8 દશક 2 એકમ આઠડે બગડે 82 આઠડે બગડે 82 અહીં 8 દશક અને એકમ કેટલા છે 3 8 દશક 3 એકમ આઠડે તગડે 83 અહીં 8 દશક અને એકમ કેટલા છે 4 તો 8 દશક 4 એકમ એટલે તમારે ગણતરી કરી દેવાની 8 દશક અને 4 એકમ એટલે આઠડે ચોગડે 84 હવે તમે અહીં જોઈ શકો અહીં એકમ દોરવામાં આવ્યા નથી તો આપણે એકમ દોરીશું 8 દશક અને એકમ કેટલા છે 5 તો 1 2 3 4 5 8 દશક 5 એકમ આઠડે પાછળે 85 આઠડે પાછળે 85 8 દશક અને એકમ કેટલા છે 6 8 દશક 6 એકમ આઠડે છગડે 86 અહીં 8 દશક તો 8 દશક લખી દેવાનું આપણે એકમ કેટલા છે 7 8 દશક 7 એકમ આઠડે સાતડે 87 અહીં 8 દશક છે ને એકમ કેટલા છે 8 તો અહીં આપણે એકમ દોરી દઈશું 1 2 3 4 5 6 7 8 8 દશક 8 એકમ બંને વાઠડા 88 અહીં 8 દશક અને કેટલા એકમ છે 9 આઠડે નવડે 89 8 દશક 9 એકમ આઠડે નવડે 89 અહીં 8 દશક અને એકમ કેટલા છે 1 એકમ નહીં પણ અહીં 1 દશક છે 8 દશક અને 1 દશક 8 દશકમાં 10 10ના જૂથ બનાવે તો 10 10માં 10 ઉમેરે તો 20 20માં 10 ઉમેરે તો 30 30માં 10 ઉમેરે તો 40 40માં 10 ઉમેરે તો 50 50માં 10 ઉમેરે તો 80 80માં 50માં 10 ઉમેરે તો 60 60માં 10 ઉમેરે તો 70 70માં 10 ઉમેરશું તો 80 થશે 80માં 10 ઉમેરીશું તો નવડે ને મીંડે 90 એટલે 8 દશક અને 1 દશક એટલે નવડે ને મીંડે 90 થશે હવે નવડે એકડે 91 થી 100 સુધીની સંખ્યાઓ ખાલી જગ્યા પૂરો હવે 91 થી 100 સુધીની સંખ્યામાં તમે જોઈ શકો અહીં દશક કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 9 9 દશક છે અને એકમ કેટલા છે 1 તો અહીં 9 દશક 1 એકમ નવડે એકડે 91 એવી જ રીતે અહીં 9 દશક છે અહીં એકમ નથી તો આપણે એકમ દોરીશું 1 2 9 દશક 2 એકમ નવડે બગડે 92 નવડે બગડે 92 થશે અહીં 9 દશક 1 2 3 4 5 6 7 8 અને 9 9 દશક એકમ કેટલા છે 1 2 અને 3 3 એકમ 9 દશક 3 એકમ નવડે ત્રગડે 93 અહીં 9 દશક છે પણ એકમ દોરવામાં આવ્યા નથી આપણે એકમ દોરીશું 1 2 3 4 9 દશક 4 એકમ 9 દશક 4 એકમ નવડે ચોગડે 94 અહીં 9 દશક છે અને એકમ કેટલા છે 1 2 3 4 અને 5 9 દશક 5 એકમ નવડે પાંચડે 95 નવડે પાંચડે 95 થશે અહીં 9 દશક છે એકમ કેટલા છે 6 એકમ એકમ આપેલા નથી તો આપણે એકમ દોરી દઈશું અહીં 1 2 3 4 5 6 9 દશક 6 એકમ નવડે છગડે 96 નવડે છગડે 96 થશે અહીં 9 દશક અને એકમ કેટલા છે 1 2 3 4 5 6 અને 7 9 દશક 60 એકમ 9 દશક 60 એકમ નવડે સાતરે 97 કેટલા થશે નવડે સાતરે 97 અહીં 9 દશક અને એકમ કેટલા છે 8 9 દશક 8 એકમ નવડે આઠરે 98 નવડે આઠરે 98 થશે 9 અહીં દશક છે અને એકમ કેટલા છે એકમ પણ 9 છે તો 9 દશક
9 એકમ, બંને નવડા 99, બંને નવડા 99 થશે. અહીં 9 દશક છે અને 1 દશક. આપણે 10ના 9 જૂથ એટલે 90 થાય. 10ના કેટલા જૂથ છે અહીં? 1 2 3 4 5 6 7 8 અને 9. 10ના 9 જૂથ બરાબર કેટલા થશે? 90. અને 90માં 10નું એક બીજું જૂઠ ઉમેરીએ તો કેટલા થશે? 1 એકડો અને 2 મીંડા 100. હવે આ 90 છે, 90 વત્તા આપણે 10 કરીશું તો અહીં શૂન્યનું શૂન્ય. હવે તમારી હાથની આંગળીઓ ગણી લેવાની. આ હાથની આંગળીઓ કેટલી છે? 5 અને બીજા હાથની આંગળીઓ પણ 5 છે. હવે 5માં આપણે 9માં 10 ઉમેરવાનું છે એટલે કે 9 વત્તા 1 કરવાનું છે તો કેટલા થશે? 9 ને 1 10 એટલે 90 વત્તા 10 બરાબર 100 થશે. એટલે 9 દશક અને 1 દશક બરાબર કેટલા થશે? 1 એકડો અને 2 મીંડા 100 થશે. હવે છે ખોટી સંખ્યાઓ લખો. અહીં તમે જોઈ શકો કે 51થી લઈને 60 સુધીની સંખ્યા લખેલી છે. પાછળે એકડે 51, પાછળે બગડે 52, પાછળે તગડે 53, પાછળે ચોગડે 54, બંને પાછળા 55, પાછળે છગડે 56, પાછળે સતરે 57, પાછળે આઠડે 58, પાછળે નવડે 59 અને છ અગડે ને મીંડે 60. હવે અહીં કેટલીક સંખ્યાઓ લખવામાં આવી નથી તો તે તમારે લખવાનું છે. તો અહીં કઈ સંખ્યા આવશે? છગડે એકડે 61, અહીં છગડે બગડે 62, છગડે ત્રગડે 63, છગડે ચોગડે 64, અહીં છગડે પાછળે 65, પછી આવશે બંને છગડા 66, છગડે સાતડે 67, છગડે આઠડે 68, છગડે નવડે 69 અને સાતડે ને મીંડે 70. આવી રીતના અહીં સાતડે એકડે 71, સાતડે બગડે 72, સાતડે તગડે 73 આપેલા જ છે. પછી સાતડે ચગડે 74, સાતડે પાછળે 75, સાતડે છગડે 76, બંને સાતડા 77, સાતડે આઠડે 78, સાતડે નવડે 79, આઠડે ને મીંડે 80. પછી કઈ સંખ્યા આવશે? અહીં આઠડવાળી લાઈન છે એટલે આઠડે એકડે 81, આઠડે બગડે 82, આઠડે તગડે 83, આઠડે ચોગડે 84, આઠડે પાછળે 85, આઠડે છગડે 86, આઠડે સાતડે 87, બંને આઠડા 88, આઠડે નવડે 89, નવડે ને મીંડે 90. હવે અહીં નવડે એકડે 91, નવડે બગડે 92, અહીં 93 આપેલા જ છે. નવડે ચોગડે 94, નવડે પાછળે 95, પછી નવડે છગડે 96, નવડે સાતડે 97, નવડે આઠડે 98, બંને નવડા 99 અને 1 એકડો અને 2 મીંડા 100. આ રીતે તમારે ખોટી સંખ્યા લખવાની છે. ખ્યાલ આવી ગયો બાળકો? આપણે 71થી 90 સુધીની અને 91થી 100 સુધીની સંખ્યા તેમજ ખોટી સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો. હું આશા રાખું છું તમને એમાં ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.